લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની દૈયબ જિલ્લા પંચાયત સીટ ઉપર મતદારોનો મિજાજ. લક્ષ્ય ન્યૂઝ 0 ગ્રાઉન્ડ ઉપર અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરા. ધરણીધર તાલુકાના જોડિયાળી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાંથી આપણે જોડે અહીંના જે ઉમેદવાર છે વશરામભાઈ જોડાણા છે, તો સીધી એમની જોડે આપણે વાત કરશું. શું કહેશો સાહેબ? હું જોડિયાળી સીટ ઉપર આપમાં ચૂંટણી લડું છું અને વર્ષોથી મને કોઈ પણ વિકાસના કામો હોય એનો અનુભવ છે, એમાં વંચિત નથી. ખેડૂતને એટલું જ કહેવા માંગુ છું કે તમે આમાં જોડાશો તો તમને આપની સરકાર ખેડૂતની સરકાર બરોબર અને લોકોનું કામ થશે અને લોકોનો મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચૂંટણી લડું. મતલબ કે તમે જીતી જશો તો લોકોનું પ્રથમ કામ કયું કે તમારી જીત પછી પ્રથમ કામ કયું કરશો? જીત્યા પછી તો મને બધું આવડે જ છે. નહીં પ્રથમ એવું તો કોઈ રોડ રસ્તા દે થતું છે, બધું આવડે. હા, ગમે એ છે ને. તમારા સ્થાનિકમાં જે ભાજપ સરકાર પહેલા હતી, તો ભાજપ સરકાર કયું કઈ કામ નથી કરી શકી? ભાજપ સરકારે તો આપણે ઉભા બધાને પૂછી જવું કે ભાજપ સરકારે શું કર્યું, સરકારે શું તમે કહો એમ બધા તો કીધું એમ બરોબર. એની પાસે તાનાશાહી છે. લોકશાહી જે વર્ષો પહેલા જાગીદારો પાસે હતી, આજ જાગીદારી એની પાસે છે. બરોબર. આ રીતનું બધું એડે છે. એટલે અમારી સરકારનો મૂળ ખેડૂત આ ફેરે સાંભળશે એટલો મને પૂરો વિશ્વાસ છે. બરોબર. શું નામ કાકા આપણું? ભાટિયા લક્ષ્મણભાઈ નાગજીભાઈ. કયું ગામ? મીઠા વિચારના. તમે આ વખતે આપણે અહીંયા 3 પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. કઈ પાર્ટીને જોવા માંગો? અમે આમ આદમી પાર્ટીને જોવા માંગો. કેમ આમ આદમી પાર્ટીને? ભાજપ કોંગ્રેસ તો વર્ષોથી હતી અને કોઈ વિકાસમાં બીજે વંચિત રહી છે અને આમ આદમી પાર્ટી એની સારો છે. 30 વર્ષથી અહીંયા સરકાર જો સત્તાની અંદર થઈ, તમારા કયા કયા કામ પેન્ડિંગમાં છે કે હજી સુધી નથી થયા? પેન્ડિંગની વાત મત કરો. કોઈ રોડ રસ્તા વિકાસના કામો બીજો ત્રીજો આ પાર્ટી કોઈ કામ જ વિકાસના કામો કોઈ નથી કર્યા. તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાંથી જે ઉમેદવાર છે એ આવશે તો તમારો તમે જે માગો એ કામ થઈ શકે? હા, 100% સંપૂર્ણ વિશ્વાસ છે. ઉમેદવાર કોણ છે? ઉમેદવાર તો ભાટિયા વશરામભાઈ નાગજીભાઈ અને જિલ્લામાં પરાગભાઈ કોંડાળીયા સરપંચ. જી, શું નામ આપનું? મારું નામ ગણેશભાઈ હરજીભાઈ પટેલ. ગામ મીઠાવી રાણા, તાલુકો વાવ, ધરણીધર. આપણે અહીંયા 3 પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. તમે કયા પક્ષને જોવા માંગો? અત્યારે સુધી તો અમે ભાજપમાં જ છીએ. હજી સુધી તો ભાજપમાં જ રહ્યા છે. ભાજપ છોડીને ગયા નથી, મારી પાર્ટી બદલાવી નથી. પણ અત્યારે ભાજપ તો ખોટા વાયદા જ કરીને જાય છે. અત્યારે આ રસ્તો ગમે તે નેતા આવ્યા હતા, સનવલવાળા રસ્તાનો મોંઘણી અમે કરી. કેટલાય નેતા આવી મોંઘણીમાં કઈ ગયા કે અમે કરશું, વાયદા દઈને જાય, પણ હજી સુધી વાયદા કોઈ આપતા કામ પૂરું કરતા નથી. બરાબર. એટલે અત્યાર સુધી ભાજપમાં છીએ, પણ હવે વિચાર થાય છે કે ભાજપ છોડવાનો ગણતરી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવવું છે. આમ આદમી પાર્ટી કેમ? એમ એ કામ કરવાનો વાયદો દીધો છે એટલે એમનું હાલનો તકાશ લઈ લઉં કે પૂરો મોકો એમને આપી દો, એ કરે છે કે નથી કરતી એ માટે. અહીંના ઉમેદવાર કોણ છે? આ પરાગભાઈ છે. પરાગભાઈ. તમને લાગે છે પરાગભાઈ? હા, પરાગભાઈ કાલે બોલ્યા એ પ્રમાણે લાગે છે કે કોમ કરશે. બરાબર. એવો અમને વિશ્વાસ આવ્યો. કેમ કે હવે તો કેટલાય નેતા જ્ઞાનીબેન આવીને ગયા, હરૂપજી આવીને ગયા, બરાબર, શંકરભાઈ આવીને ગયા. આ રસ્તાની માંગણી અમે કેટલા લોકો પાસે માંગણી કરી, પણ અમારો કોઈ હજી સુધી રસ્તાનો કોઈ નિકાલ લાવ્યો નથી. બરાબર. છોકરાઓને ભણવાની ખૂબ અસર પડે છે, પણ આ રસ્તાની માંગણી કરી પણ અમને કોઈ હજી સુધી વળતર નથી આપતા. એમ આવે એટલે વોટિંગ આવે એટલે કે અમે કરી દેશો, પણ વોટિંગ પછી પટી ગયા પછી 5 વર્ષ કોઈ અમારી સંભાળ લેતો નથી આ ગામમાં. બીજું તમારા ગામમાં કેવું છે કે સત્તાની અંદર સરકાર હતી પણ કયું કામ નથી થયું? આ રોડ રસ્તા નથી થયા અમારે હજી. બરાબર. શિક્ષકોની શાળામાં ઘટ. બરાબર. રાહતના ઓલા મકાન આવે એ નથી મારે. બરાબર. પછી અમારે કોઈ રોગ નહીં. અમારા પછાત વિસ્તાર કેવડાય છેલ્લો. બરાબર. આ તો પાણી ભાજપ સરકારે મોકલ્યો છે અને અમે આ પિયત કરીને છોકરા નબારીએ છીએ. બાકી અમારા પાસે કોઈ સામાન નથી અત્યારે. ઉનાળામાં બંધ કરી. બરાબર. ઉનાળામાં આ સાલ જ વોટિંગ હતી એટલે 3જા મહિના સુધી રાખ્યો, ને આ સાલ બંધ કરી 3જા મહિના બંધ કરી નાખે. ખેડૂત રોડ ઉપર રખડતો થઈ જાય.
નમસ્કાર મિત્રો, અમે વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના દૈયપ સીટ ઉપર અત્યારે 0 ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા છીએ. આપણે જોડે ગામના મીઠા વિચારણના સ્થાનિક મતદારો જોડાયા છે. આપણે એમની પાસે સીધું જાણીએ કે આ વખતે કોને જોવા માંગે છે. આપણે જોડે એક ભાઈ જોડાણા છે. આપનું નામ જણાવશો? મારું નામ રબારી નીલાભાઈ મોનાભાઈ, ગામ મીઠા વિચારણ. જી. આમ આદમી પાર્ટી વાવ વિધાનસભા પ્રભારી છું. અહીંયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દૈયપ સીટ ઉપર, જોડિયાળી સીટ ઉપર, અહીંયા વાવથરાજમાં બધી સીટો ઉપર ભાજપથી લોકો ત્રાસી ગયા છે. અને કેમ ભાજપથી ત્રાસી ગયા? લોકોને કામ કરતા નથી, વાયદા આપે છે, વાયદા આલ્યા પછી આવતા નથી. એનો ચૂંટણી પત્યા પછી અહીંયાનો પતો પડતો નથી. એટલે અહીંયાની વસ્તીએ નક્કી કરી લીધું છે કે ભાજપને જોઈ લીધી 30 વર્ષ એનું શાસન. કોંગ્રેસમાં જે છે લોકો એમના કોઈ કામ કરવા વાળા એવા દિગ્ગજ નેતા નથી કે કામ કરશે, એનું કઈ ચાલતું નથી. અને એનું એકાદ બે સીટ આવે તો એવું એ કહેવા માંગે છે કે અમારું કઈ ચાલતું નથી. વિરોધ પક્ષમાં એ બે એવા રહ્યા નથી. એટલે એના કારણે એનું કોંગ્રેસનું કઈ છે નહીં. ભાજપનું કીધા પછી જાય છે, એનું કઈ આવતું નથી. એના લોકો સુધી કામ પછી પહોંચાડી શકતા નથી એ લોકો. એટલે અહીંયા ભાજપનું પણ નારાજગી છે, કોંગ્રેસની પણ નારાજગી છે. આ વખતે આમ આદમી પાર્ટીને લોકો બડી ધૂમથી જીતાડવાની છે અને કચકચાવીને સાવરણાના બટન ઉપર વોટિંગ કરવાના છે. અમારો પક્ષ, મારું નામ આપનું નામ? લાલાભાઈ. લાલાભાઈ, તમારા ગામની અંદર 3 ઉમેદવાર છે, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી. તમે કોને જોવા માંગો છો? અમે તો એમ પાર્ટી. આમ આદમી પાર્ટીને. કેમ આમ આદમી પાર્ટીને? એટલે અમારે એમ કે આખો ઓપરેશન કર્યો ને તાર સંગઠન 2 ઓપરેશન પગના આપ્યા, સિવિલ સુધી ને. અચ્છા. બૈરન ખુદ મારા ઘરથી ને. એટલે હજી સુધી ભૂલાય નહીં. જે છે ને ભાજપ ને એમ આદમી પાર્ટી, કોંગ્રેસ નો આપડે કોઈ લેવા દેવા નથી. અચ્છા. હા. આમ આદમી પાર્ટીમાં કોણ ઉમેદવાર છે? આપણે અરે અશ્વિનભાઈ પરાગભાઈ. અમારે રાતે અહીંયા મીટિંગ કરીને ગયા, અમે સફરજન થોડો દીધો કે ના કે રાઈટ છે, એટલે અમને વિશ્વાસ આવ્યો. હા. પરાગભાઈ, અશ્વિનભાઈ જીતશે તો કોમ કરશે આ જગ્યામાં? હા, કઈ ગયા, બોય ધરીને કઈ ગયા કે હું જીતશું તો તમારો આગળ નહીં ભૂલું કારે. હા, મીઠા વિરાણા. મારું નામ ગઢવી કૈલાસદાન. નમસ્કાર મિત્રો, વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના દૈયપ સીટના ઉમેદવારને મતદારોનો મિજાજ જાણવા અમે આજે પહોંચ્યા છીએ કુંભારડી ગામે. અહીંના જે મતદારો છે એમનો આપણે મિજાજ જાણીએ. અહીંના સ્થાનિક મતદારો છે એમની પાસેથી આપણે જાણીએ કે ચૂંટણીનો મિજાજ શું છે. શું નામ છે આપનું? મારું નામ બેન વિહાભાઈ ઓખાભાઈ, ગામ કુંભારડી, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરા. તમારે અહીંયા 3 ત્રિપક્ષીય જંગ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. તો 3 માંથી તમે કઈ પાર્ટીને જોવા માંગો છો? અમે હાલની અંદર સાહેબ એવું છે કે અમે આમ આદમી પાર્ટીને ચાહો છો. જી. બહુ આપણા માટે પરિવર્તન આવે એ ખૂબ સારા માટે છે. વર્ષોથી વોટ અમે આપ્યો, કોંગ્રેસને પણ આપ્યો છે અને ભાજપાને આ 15 વર્ષથી ભાજપ સરકારને પણ આપ્યો છે. તો કોઈ આપણું કોઈ કામકાજ થતું નથી. અત્યારે કામકાજ આ સરકારની અંદર તાનાશાહી છે. હર કોઈ ઉમેદવારનું કામ તો કોઈ થતું જ નથી. ચમકે એના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ન થો, પણ આપણું કોઈ કામ થતું નથી. અમારે જે દૈયપ સીટમાં છે, ચાલુ સરપંચ હાલમાં પરાગાભાઈ સોલંકી છે, એમને અમે ખૂબ ચાહો છો અને એમના માટે ખૂબ અમે ખેડૂત બધા એને ચાહો છો અને અમારો અવાજ બને એમ છે અને એમના માટે બહુમતીથી અમે મત આલવા માટે તૈયાર છો. ધારો કે પરાગભાઈ જો જીતી જાય, હા, તો તમને લાગે છે એમ કે તમારું કામ થઈ શકે? હા, પરાગભાઈ નું કારણ એવું છે કે એ ભાઈને અમે કાળી રાતનો કહેશો તો એ માણસ હાજર થશે અને હર કોઈ અમારી સમાજની કોઈ બી સમાજ માટે એ માણસ આપણા માટે કામ કરવા અડધી રાતે તૈયાર થઈ જશે. હા. બીજું, તમારા અહીંયા સ્થાનિકમાં ભાજપ સરકાર હતી, એનાથી કયું કામ નથી થયું? કામ તો થયો, પણ ખાસ કરીને ભ્રષ્ટાચારનો જ કામ હોય. નમસ્કાર મિત્રો, અમે વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના દૈયપ સીટ ઉપર અત્યારે પહોંચ્યા છીએ અને દૈયપ
જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના જે મતદારો છે એમની જોડે આપણે સીધી વાત કરીએ. એમના મનમાં કઈ પાર્ટી તરફથી મિજાજ છે, શું છે અહીંયા મતદારો તરફથી જાણીએ. શું નામ છે આપનું? રમેશભાઈ સોમકાભાઈ જયપા હા, ગામ દૈયપ. રમેશભાઈ, અત્યારે આપને દૈયપ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે. તમે કઈ પાર્ટીને જોવા માંગો છો? આમ આદમી પાર્ટી જોવા માંગે. કેમ આમ આદમી પાર્ટીને? અહીંયા 30 વર્ષથી ભાજપ છે, તો કેમ આમ આદમી પાર્ટી? 30 વર્ષમાં કોઈ વિકાસ અમને દેખાતો નથી, એટલે કોઈક નવી પાર્ટી લાવો તો વિકાસ થાય એવું અમને લાગે છે. ભારતીય જનતા પાર્ટી કે ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા અમે નોખીએ, મારા ખાતામાં તો નહીં આવતા. કેમ નથી આવતા? એ તો કોણ ભારતીય જનતા પાર્ટી ને ખબર. હા, હા, એવા જેટલા ખેડૂત